ચાલો મિત્રો, આજે ફરી એકવાર મચ્છીની રેસીપી લઈને આપણે આવી ગયા છીએ ફાર્મ હાઉસ પર. જો મિત્રો, આજે પણ એક કુંજ મચ્છી બનાવશું આપણે. આ એક નવું મિત્રનું ફાર્મ છે. જોઈ લો ફાર્મ હાઉસનો વ્યૂ. નેક્સ્ટ રેસીપીમાં આ રેસીપીમાં ફાર્મ અલગ છે. જો મિત્રો, ડુંગળી આપણે પહેલાં જ એડ કરી દીધી હતી. હવે એમાં લીલું લસણ, મરચું અને ધાણાભાજી કાંડીને એડ કરી દીધું છે, અદરક. હવે એને મસ્ત પાકવા દઈશું. ટમેટા એડ કર્યા છે. ટમેટું એક જ નાખ્યું છે એટલે મેં બતાવ્યું નહોતું, પહેલાં જ એમને એડ કરી દીધું છે, કેમ કે મચ્છીમાં ટમેટા ઓછા નાખો તો સારું એમ. હવે આમાં ચટણી, ધાણા પાવડર, મરચું, હળદર અને મીઠું પાંચે વસ્તુ એડ કરી મસાલાને મસ્ત પલાળી અને આપણે એમાં એડ કરી દીધો છે. જો મિત્રો, તેલ ઉપર આવી ગયું છે, મતલબ કે મસાલો જસ્ટ પાકવા લાગ્યો છે. અને હજી થોડી વાર પાકવા દેશું અને તેલમાં ફરવા દેશું. ખાંડણીમાં પલાળ્યો તો ફાર્મ હાઉસ તો શું હોય મિત્રો, એટલે એમાં કાંઈ ચોટેલું હોય તો આપણે પાછું એમાં રિપીટ એડ કરી દઈએ. જોતાં પૂરતું પાણી એડ કરી દેવાનું. પાણી તો હજી એડ કરશું થોડી વાર પછી. અત્યારે તો મસાલાને પાકે એટલા પૂરતું જ પાણી નાખ્યું છે, જેથી ચોટે નહીં. અને હવે આપણે એમાં જો એની રંગત આવી ગઈ, મચ્છી એડ કરીએ. આપણે કુંજ મચ્છી છે, આપણે બધી મચ્છી એમાં એડ કરી દીધી છે. મચ્છી એડ કર્યા પછી બહુ ચમચો નહીં મારવો, હંમેશા એકવાર નોર્મલ ચમચો મારીને રહેવા દેવાની, કેમ કે નકર મચ્છી છૂટી થઈ જાય. આ 10-15 મિનિટ રહે એટલે મચ્છી એકદમ પાકી જશે. જો તમને 10 થી 15 મિનિટમાં મચ્છી આપણી પાકી જશે. હવે હું તમને મચ્છી નજીકથી બતાવું. તમે જોઈ શકો છો મચ્છીની કેટલી મસ્ત આપણી રંગત છે. એની ગ્રેવી એકવાર જુઓ, તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. જોઈ લો આપણી મચ્છી. હવે એમાં આપણે ધાણા એડ કરી દીધા છે અને મચ્છી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે આપણું ફાર્મ હાઉસ મિત્રનું. અને હવે અમે લોકો જમવા માટે. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ મચ્છી, રોટલો અને ડુંગળી. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.